મિત્રો સંજય યાર વાઘેલા ઓડ રેડ ગોલ્ડ 11+ એશિયાટિકની કરેલી છે, જેમને 2 વીઘાની અંદર વાવેતર થયેલું છે, જેમાં 6 વીણી લઈ લીધી છે. 800 કેરેટ જેટલો માલ તોડી નાખ્યો છે. હજુ 400 થી 500 કેરેટનો માલ બિલકુલ રેડી છે. તો તમારો અનુભવ ચરોતર ફર્ટિલાઇઝરમાંથી મહેન્દ્ર કાકા આયા છે, જેમના હાથમાં ટામેટું છે. 26 ફેબ્રુઆરીના રોજ અત્યારે મિત્રો પ્રોડક્શન દેખો, હજુ વાડીની ચમક દેખો. તો તમારો શું અનુભવ છે? કેવું લાગ્યું તમને ટામેટું? સરસ ટામેટું છે, કડક ને એમ કડક છે. ટામેટું આ જોવા જાઓ બીજી બધી વેરાયટી કરતો ટકાઉમાં બી સારું છે. એની સાઈઝ તમે આખી વાડીમાં જુઓ તો કંઈ તમને ઝીણ નહીં લાગતી. બધી જ સાઈઝ આમ આ ટાઈપ જ છે હે ને? અને ઝુમખા બંધ બેસે છે. અને બીજું એક કે આખી વાડી તમે જુઓ તો આખી લીલી લીલી દેખાશે, કોઈ જગ્યાએ ખાખરો નહીં દેખાય તમને. અને આમાં બીજું એક મને એવી ખાસિયત દેખાઈ કે ટામેટું કોઈ બહાર દેખાતું નથી, બધો માલ અંદર બધો છુપાયેલો માલ છે. અંદર છુપાયેલો છે. મિત્રો બધી જગ્યાએ તમે દેખો, તમને ખબર પડશે. આ એટલે બધી તમારે જગ્યાએ. કોઈ જગ્યાએ ડાઘી પડવાનો કોઈ જગ્યાએ ચાન્સ લાગતો નથી. તો મિત્રો આ રેડ ગોલ્ડ 11+ નું રિઝલ્ટ છે. આ વેરાયટી થાય સારી છે અને બહુ જ સારી છે. ખેડૂત માટે એક વરદાન રૂપ વેરાયટી છે. ઓકે, થેન્ક યુ, તમારો આભાર.